વડોદરાની એસએસજી હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી। હીટ સ્ટ્રોક વોર્ડના દરવાજા પર તાળા લાગેલા જોવા મળ્યા। હીટ સ્ટ્રોક વોર્ડ શોભાના ગાંઠિયા સમાન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। વોર્ડ માત્ર નામનો હોય તેવું અહીં લાગી રહ્યું છે। અત્યારે કાળઝાળ ગરમીમાં જ હીટ સ્ટ્રોકના કેટલાય કેસ નોંધાઈ રહ્યા છે, પરંતુ આ વોર્ડ પર તાળા લાગ્યા છે। હજુ આ વોર્ડમાં જાણે દર્દીઓ જ નથી આવ્યા। આ વોર્ડ શોભાના ગાંઠિયા સમાન બનીને ઊભો છે। રાજ્યના હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ જે ગરમીનો પારો ચઢે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। ગઈકાલે પણ જે રીતે વાત કરી તો 43 ડિગ્રીને પાર છે તે પારો પહોંચ્યો હતો અને તેની સીધી અસર છે તે નાગરિકો પર પણ પડી હતી। જોકે બપોરના સમયે નાગરિકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું અને સતત જે લૂ લાગવાના બનાવ છે તેમાં પણ વધારો થયો હતો। જે રીતે વાત કરીએ તો ખાનગી હોસ્પિટલોમાં જે હીટ સ્ટ્રોકના વોર્ડ છે તે તો છે જ, પરંતુ હવે સરકારી હોસ્પિટલમાં પણ આ જે હીટ સ્ટ્રોકના વોર્ડ છે તે તૈયાર કરવામાં આવે છે। પરંતુ આ હીટ સ્ટ્રોકના વોર્ડ છે તે ક્યાંક ને ક્યાંક શોભાના ગાંઠિયા બન્યા હોય તેવું અહીંયા લાગી રહ્યું છે, કારણ કે એસએસજી હોસ્પિટલની અંદર તૈયાર કરવામાં આવેલા વોર્ડ માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તેવું દેખાઈ રહ્યું છે। આપ જોઈ શકો છો તે રીતે આ હીટ સ્ટ્રોકનો વોર્ડ છે ને અહીંયા જે છે તે ખંભાતી તાળું છે તે જોવા મળી રહ્યું છે। જ્યારે પણ કોઈ દર્દીને લૂ લાગે અથવા તો દર્દી અહીંયા પહોંચે તો અહીંયા કોઈ પણ પ્રકારનો મેડિકલ સ્ટાફ અથવા તો જે સુવિધા હોવી જોઈએ તે નથી દેખાઈ રહી, કારણ કે જે રીતે હીટ સ્ટ્રોકના જે સતત જે કેસ છે તેમાં વધારો થઈ રહ્યો છે। જોકે દર્દીઓ અહીં દાખલ થવાના પણ દાવા કરવામાં આવે છે, પરંતુ આ દાવા ક્યાંક ને ક્યાંક પોકળ હોય તેવું લાગી રહ્યું છે। હાલ તો એસએસજીનું જે તંત્ર છે તેની મોટી લાલિયાવાડી છે તે સામે આવી છે, કારણ કે માત્ર દેખાવા માટે જ આખો આ જે હીટ સ્ટ્રોક વોર્ડ છે તે તૈયાર કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। હાલ જે રીતે વાત કરીએ તો આ જે હીટ સ્ટ્રોક વોર્ડ છે ને તેને અહીંયા જોવા મળતું ખંભાતી તાળું છે તે સૌથી મોટો સવાલ છે તે ઊભો થયો છે, કારણ કે જ્યારે દર્દીને અહીં દાખલ કરવામાં આવે તો અહીંયા સારવાર કોણ આપશે, કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારનો મેડિકલ સ્ટાફ છે તે ઉપલબ્ધ નથી, એ સ્પષ્ટપણે જોઈ શકાય છે। અને આખો આ જે હીટ સ્ટ્રોક વોર્ડ છે તેને મોટું જે ખંભાતી તાળું છે તે મારવામાં આવ્યું છે, એટલે બિલકુલથી ક્યાંક ને ક્યાંક જે અહીં આવતા દર્દીઓ પણ કાગળ પર હોય એવું લાગી રહ્યું છે। એટલે હવે જે ફરી એકવાર આ જે એસએસજી હોસ્પિટલનું તંત્ર છે તેની એકવાર લાલિયાવાડી સામે આવી છે, મોટી બેદરકારી સામે આવી છે, કારણ કે હજુ પણ આ પ્રકારની સ્થિતિ રહી તો બિલકુલથી અહીંયા આવતા જે દર્દીઓ છે તે ક્યાં જશે એ પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। વડોદરામાં એસએસજી હોસ્પિટલની આ લાલિયાવાડી એક તરફ હીટ સ્ટ્રોકનો વોર્ડ તો શરૂ કરવામાં આવ્યો, પરંતુ આ વોર્ડ શરૂ થયો છે કે કેમ તેના પર જ હવે સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે ત્યાં તાળા લટકી રહ્યા છે। હીટ સ્ટ્રોકનો વોર્ડ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે, એક પણ દર્દી ત્યાં દાખલ નથી।